હું માતા એમ કહું છું એની જવાબદારી તમે પૂરી કરશો પછી મારા બરાબર ફરી મત જાજો. ના ના બાપુ હું શ્રી ગોતાની કુહાસે છું. તો તુનીલાલ વેણ આવે તમારા જોડે મારું શિકોતરનું 15 કણમાં લાવો તમારા ભોણિયાને હું લઈને આવીશું. ફરી આલું મારે ખાધું ખુદ નહીં. હા તુનીલાલ તમારા ભોણિયાને જે આ ટેમે બોલી હતી એ ટેમે પૂરું કરી નાખ્યું. તમારા જમાઈને તમારી દીકરીને કીધું કાલે અમદાવાદ જોડો બેડો કોઈ વાળ વાકો થાય તો મારી જવાબદારી 12 મહિના થઈ રહ્યા કે 12 મહિના થઈ રહ્યા કે કોઈને ઘેર આપવા દીધું નહીં. હું એ માતા છું પણ પછી તમારા જોશી બટ્ટા લાવશે ને મારે નહીં મેળ થાય. હું માતા ચોખવટ કરું છું બરાબર. હું એ માતા છું મને કોઈનો જીવ વાળવો ગમતો નથી માતાને. દાદા શ્રી ગોતાના તમારી દગાઓ તમારી મેલડી ભેગી થઈને વધાવો બનાવો મારો શિકોતરનો. મારા 32 કણ ના બનાવો કઈ વધાવો આલું બેન ભેગો. ભેગો વધાવો બનાવો બધું બનાવો નહીં મારા શિકોતરનો. છોકરો ઘેર આવે એટલે તમારી માતા એ નમાડી સીધા હોય લઈને આવજો. પછી ભૂલો તો હું માતા બધો કરતા અલગ છું બરાબર. આવી મારી ગેરંટી માતાની. પછી બુધવારનો દાડો બને અને તારી વાતમાં ફરક પડી જાય. શું કહું છું સાંભળી છે ભાઈ ચોખવટ કરી. બુધવારનો દાડો બને વાતમાં ફરક પડી જાય તો બુધવાર રાતી હોય મને માતા પાછો ટોયકો પાડજી અને તારા છોકરા પછી ઘેર લાવે હું માતા તને ગેરંટી મારું. કાગળિયા હવામાં છે એમ કહું હું શિકોતર માતા. કાગળિયા હવામાં છે પણ કાલે હોદના 5 વાગે કોઈ કાગળિયો લેનાર વગી મળે અને જવાબ હારો મળે અને બુધવારના દાડા કાગળિયો હેડે તો દોડીને મને માતાને ભેગો થાજે અને 5 લાખ તને એમ કહે કે જમાનત આલો. શું કહું છું આ ચોખવટ કરીને મોકલું છું. કેટલી જમાનત માંગશે? 5 લાખ. તારો દીકરો છૂટશે એવું કહે પણ એ 5 લાખ હાલવા મત રહેજે. પેલા મને માતાને મળવા રહેજે. પૈસા બચાવી દીધા હતા. કલબી ડોશી હાલવા તૈયાર થઈ છે. કલબી ડોશી